તો ખતરનાક ટાઈપની તમને સંડાસ લાગી જાય તો ડાયરેક્ટ સુરસુરાટ કરતા ડાયરેક્ટ નજીકમાં સંડાસમાં 3 સંડાસ આપણે ડાઇનિંગ હોલમાં મૂકીશું. અરે ડાઇનિંગ હોલમાં કોઈ દિવસ સંડાસ હોય ભાઈ? તો 3 જણાને એક સાથે લાગી જાય તો સીધે સુરસુરાટ કરતા 3 અલગ અલગ સંડાસમાં ઘૂસી જવાનું. કેવો લાગે મેડમ અમારો પ્લાન? થર્ડ ક્લાસ ભંગાર. અમાર તો કોઈ તમારા જોડે ઇન્ટિરિયર ડિઝાઇન નહીં કરવું. આટલા બધા સંડાસ તો કોઈ દિવસ જોયા છે? હેડ હરીશ, નહીં બનાવું આપણે કોઈ. હેડો. ले फिर आ गए सब राज्य खुश है. અરે અરે મેડમ આવો 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 અંદર આવો મેડમ. આવો બેટા બેસો અહીંયા. સુરસુરાટ સંડાસ વાળા ઇન્ટિરિયર ડિઝાઇનમાં તમારા બધાનું સ્વાગત છે. બોલો મેડમ શું હતું કહો. એ તો અમે 500 વારનો પ્લોટ લીધો છે, ઓકે. એટલે એમાં છે ને 400 વારનું બાંધકામ કરવાનું અમે નક્કી કર્યું છે. હમ. તો એમાં ઇન્ટિરિયર ડિઝાઇન કરવા માટે અમે તમને મળવા આવ્યા છીએ. ઓકે મેડમ બહુ મસ્ત જગ્યાએ તમે આવ્યા છો. બરાબર. હવે આપણે તમને થોડું ઘણું ગાઈડન્સ આપી દઈએ, પ્લાન બતાવી દઈએ. તમારે છે 500 વારનો પ્લોટ લીધો છે તમે, બરાબર? હા બરાબર. હવે એમાંથી આપણે છે ને 100 વારની અંદર આપણે ગાર્ડન એરિયા બનાવીશું, હા, બરાબર? હા. પ્લે એરિયા હોય, છોકરાઓને મજા પડી જાય એવો. તો આપણે શરૂઆત કરીએ. આપણે આ છે આપણે 500 વારની જગ્યા. એમાંથી 100 જે છે આપણે 100 વારની જે જગ્યા છે એ આપણે ગાર્ડન એરિયા, બરાબર, એને અલગ કરી દઈશું. બાકીનો જે 400 વાર જે આપણો જે છે એરિયા, એની અંદર શરૂઆત કરીએ આપણે કિચન થી, બરાબર? બરાબર. આપણે પહેલા અહીંયા કિચન બનાવીશું ને એક્ઝેક્ટ એની બાજુમાં જ સંડાસ બનાવીશું. સંડાસ? હા મેડમ, તમે કદાચ કિચનમાં રસોઈ બનાવતા હોય, બરાબર, અને અનાપ શનાપ ખાવાનું બની જાય, બરાબર, તો ખતરનાક ટાઈપની તમને સંડાસ લાગી જાય તો ડાયરેક્ટ સુરસુરાટ કરતા ડાયરેક્ટ નજીકમાં સંડાસમાં, બરાબર? બરાબર. ઓકે. હવે તમે ઘરમાં સભ્યો કેટલા છો? અમે 3 સભ્યો છીએ. 3 સભ્યો. ઓકે. તો આપણે પહેલા ડાઇનિંગ હોલની વાત કરી લઈએ. ડાઇનિંગ હોલમાં આપણે અહીંયા ટીવી મૂકેલું હશે, હમ. બરાબર, સામેની બાજુ સોફા છે. બરાબર. હવે 3 જણા છો એટલે એક આ બાજુ સંડાસ, એક આ બાજુ સંડાસ અને એક કોર્નર પર સંડાસ. 3 સંડાસ આપણે ડાઇનિંગ હોલમાં મૂકીશું. અરે ડાઇનિંગ હોલમાં કોઈ દિવસ સંડાસ હોય ભાઈ? હવે મેડમ તમે 3 જણા છો, હા માની લો કે સપોઝ તમે 3 જણા અહીંયા ટીવી જોવા બેઠા છો બરાબર. અને તમે ચિપ્સ બીપ્સ કઈ ખાતા હોય, બરાબર, પોપકોર્ન ખાતા હોય અને એકદમ ખતરનાક ટાઈપની સંડાસ લાગી જાય, બરાબર, તો 3 જણાને એક સાથે લાગી જાય તો હા બરાબર. હે તો સીધા સુરસુરાટ કરતા 3 અલગ અલગ સંડાસમાં ઘૂસી જવાનું. આટલું બધું ખર્ચો કરતા હોય તમે, 500 વારનો તમારો પ્લોટ છે, આવડું મોટું મકાન હોય, બરાબર, અને એક જણ સંડાસમાં ગયું હોય, તમે એની માટે થોડા વેઇટ કરવાના છો? આટલા બધા રૂપિયા હોય તો સંડાસ એક જણ જઈને આવે એની રાહ થોડી જોવાની હોય. એટલા માટે આપણે 3 સંડાસ ત્યાં મૂકીશું, બરાબર છે? तू समझा? हाँ. नहीं तू समझा नहीं. હવે આપણે વાત કરીએ બેડરૂમની. તમે ચાઇલ્ડ એક છે એનો સેપરેટ આપણે બનાવીશું અને તમારો જે છે એનો સેપરેટ બનાવીશું આપણે. તો એક મોટો જે છે આપણે બેડરૂમ એ તમારા બંનેનો બનાવીશું આપણે. એમાં 2 બેડ હશે, એક બેડની લેફ્ટ સાઈડમાં સંડાસ અને બીજા બેડની રાઈટ સાઈડમાં સંડાસ. બેડરૂમમાં 2 સંડાસ? હા મેડમ, તમે 2 જણા એક સાથે સુવાના છો, બરાબર, અને જો રાતે કંઈક આડેડું ખાવામાં આવી ગયું અને તમને બંનેને એક સાથે ખતરનાક ટાઈપની સંડાસ લાગી ગઈ તો શું કરશો? તમે થોડા કે ત્યાંથી હોલમાં જશો કે કિચનમાં જશો? તરત જ સુરસુરાટ કરતા બાજુના જે તમારા બેડની બાજુમાં જ આવેલા છે સંડાસ એમાં ડાયરેક્ટ બેસી જશો, બરાબર ને? બરાબર. અને એવી રીતે તમારા ચાઇલ્ડ માટે પણ, ચાઇલ્ડ જે છે એના માટે બાજુમાં જે છે બેડ એની એક્ઝેક્ટ એની બાજુમાં જ આપણે એક સંડાસ, અને એની ટાઈમ જ્યારે પણ એને સંડાસ લાગે એટલે સીધો એની અંદર સુરસુરાટ કરતો સંડાસ કરવા જઈ શકે, બરાબર છે? ભાઈ તમે તો કેટલા બધા સંડાસ બનાયા છે. મને તો અમારું આ ઘરથી વધારે સુલભ શૌચાલય લાગે છે આ તો. અરે મેડમ, સરકાર પણ આને પ્રમોટ કરે છે સંડાસ બનાવવા માટે, અને તમે સંડાસ બનાવવાની ના પાડો છો? અલ્યા પણ માપમાં હોય સંડાસ, આટલા બધા સંડાસ બનાવવાના હોય? અલ્યા મેડમ, આટલા બધા રૂપિયા હોય તો તમારે સગવડ તો આટલી બધી હોવી જોઈએ ને, એના માટે આટલા બધા સંડાસ બનાવ્યા છે. અરે મેડમ, તમને ખબર છે દુનિયામાં શાંતિમાં શાંતિ રહેતી હોય એવી જગ્યા કઈ? આપણું ઘર. હા, અને આપણા ઘરમાં કયો એરિયા કે જ્યાં તમને એકદમ શાંતિ મળે ખબર છે? સંડાસ. ત્યાં તમે શાંતિથી બેસી શકો, કોઈનું ડિસ્ટર્બન્સ નહીં, કોઈનો અવાજ નહીં, બસ એકદમ શાંતિથી તમે 1 કલાક 2 કલાક આરામથી તમે અંદર બેસીને ત્યાં ટાઈમ સ્પેન્ડ કરી શકો. અને મેડમ તમને ખબર છે બીજી વસ્તુ, આટલા મોટા મોટા જે બધા ઉદ્યોગપતિઓ છે એ લોકો પૈસાવાળા કેવી રીતે બને છે ખબર છે તમને? એમને આઈડિયા ક્યાંથી આવે છે ખબર છે? સંડાસમાં બેસીને બિઝનેસ ને લગતા અને બીજા ઇમ્પોર્ટન્ટ એવા જે આઈડિયા હોય ને એ સંડાસમાં જ આવે. તમને ખબર છે? અરે મેડમ, તમને એક એક્ઝામ્પલ આપું.
આ અમારું નામ તમને ખબર છે ને, અમારી કંપનીનું સુરસુરાટ સંડાસ વાળા ઇન્ટિરિયર ડિઝાઇન. આ નામ ક્યાંથી આવ્યું છે ખબર છે તમને? હું સતત 2 કલાક સંડાસમાં બેઠો ત્યારે મને આ નામનો આઈડિયા આવ્યો છે. ત્યારે અમારી આ કંપની છે ને સંડાસ બનાવવામાં એકદમ માહિર છે. ખબર છે તમને મેડમ? એટલે તો અમે સંડાસ બનાવવામાં ફેમસ છીએ. એટલે તો લોકો પોતાના જૂના સંડાસ તોડાઈને પણ અમારી જોડે આવીને નવા સંડાસો બનાવી જાય છે. બોલો મેડમ. મેડમ એક વસ્તુ તમને કહેવાની રહી ગઈ, તમારા હસબન્ડને સોંગ ગાતા આવડે છે? ના એમને શોખ ખરો? ના મને આવડે હો, હું સરસ સોંગ ગાઉં. હે તો મસ્ત મેડમ. તમારા માટે જો તમારો જે બેડરૂમ છે ને, તમારા વાળું જે સંડાસ કરો ને, એની અંદર આપણે અલગ ટાઈપની સિસ્ટમ સેટ કરીશું કે જેની અંદર ઇકો સિસ્ટમ હશે. તમે સોંગ ગાઓ એટલે તમે એક સૂર લગાવશો ને એના 3 સૂર બહાર નીકળશે. એવી સિસ્ટમ આપણે એની અંદર અટેચ કરીશું. તમને બહુ જ મજા આવશે તમારા સંડાસમાં. બોલો મેડમ, હવે અમે તમારે કોઈ સજેશન કરવું છે કઈ? શું સજેશન કરો? તંબુરો સજેશન કરો? આ હું તો ઘરનું ઇન્ટિરિયર ડિઝાઇન કરવા આવી હતી, કોઈ સંડાસો બનાવવા આવી છું? આટલા બધા સંડાસો હોય કોઈ દર જોયા ઘરમાં? હેડ આરવીશ, આપણે કોઈ બનાવવું નહીં. હેડ. અરે મેડમ એક મિનિટ બેસો. લાસ્ટ वो अलग ही लेवल का बंदा આપણે ગાર્ડન વાળી તો વાત કરવાની બાકી રહી ગઈ. તમારા ગામડેથી મહેમાનો આવે છે ખરા? હાસ તો મેડમ આપણે છે ને ગાર્ડન એરિયામાં એક સંડાસ બનાવીશું. એ પણ અરે મેડમ સાંભળો તો ખરા, એ પણ આપણે દેશી સ્ટાઇલનું. હા મેડમ, કારણ કે ગામડાના પબ્લિક હોય ને એને વેસ્ટર્નમાં તો ફાવે નહીં. એને શું જોઈએ? દેશી સંડાસ. જેવા બહારથી આવે અને એમને સુરસુરાટ કરતું તો સંડાસ લાગ્યું હોય ડાયરેક્ટ ક્યાં જતા રહેશે? સીધા સુરસુરાટ કરતા બહારના દેશી સંડાસમાં, અને પછી જે ઘરની અંદર એન્ટ્રી મારશે. કેવો લાગે મેડમ અમારો પ્લાન? થર્ડ ક્લાસ બંગાર. અમાર તો કોઈ તમારી જોડે ઇન્ટિરિયર ડિઝાઇન નહીં કરવું. આટલા બધા સંડાસ તો કોઈ દિવસ જોયા છે? હેડ આરવીશ, નહીં બનાવવું આપણે કોઈ. હેડો. મેમ, कैसे कैसे लोग रहते हैं यार यहाँ पर.